તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। 15 માં નાણાં પંચ અને આયોજન મંડળની ગ્રાન્ટમાંથી અંદાજિત 80 લાખ રૂપિયાના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સ સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તાપી જિલ્લા સેવા સદનના પટાંગણમાંથી જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ 5 નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી રવાના કરી હતી। એક એમ્બ્યુલન્સ 15 માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી અને 4 એમ્બ્યુલન્સ આયોજન મંડળની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવી છે। અંદાજિત 80 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી આ સેવા ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે વધુ સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય દર્દીઓ, સગર્ભા માતાઓ અને નવજાત બાળકોને કટોકટીની સ્થિતિમાં સમયસર હોસ્પિટલ પહોંચાડવા એમ્બ્યુલન્સ સેવાઓ આશીર્વાદરૂપ સાબિત થશે। સરકારની વિવિધ ગ્રાન્ટનો અસરકારક ઉપયોગ કરી લોક કેન્દ્રિત સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું। નવી એમ્બ્યુલન્સને જિલ્લાના અંતરિયાળ અને વધુ જરૂરિયાત ધરાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તૈનાત કરવામાં આવશે, જેથી રેફરલ સેવાઓ વધુ ઝડપી અને અસરકારક બની શકે। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ડોક્ટર ભાર્ગવ દવે, QAMO ડોક્ટર KT ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌને નમસ્કાર। હું જિલ્લા પંચાયત ચંચળબેન ચૌધરી પ્રમુખ બોલું છું। આજ રોજ કલેક્ટર ઓફિસમાંથી આ કાર્યક્રમ હેઠળ 5 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે। 4 જિલ્લા આયોજનમાંથી અને 1 જિલ્લા 15મું નાણાં પંચમાંથી લેવામાં આવી છે। આશરે 80 લાખ જેટલાની રકમ છે। આ છેવાડાના માનવી સુધી આ અંત્યોદયની ભાવના સાથે આ વ્યવસ્થા લોકોને મળે એ હેતુથી આ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।